Hello friends, myself Dr. Kushal Suthar, working as consultant orthopedic and spine surgeon. આજે આપણે સાયટિકાના કોઝિસ, સિમ્ટમ્સ, ડાયગ્નોસિસ કઈ રીતે કરવું અને તેની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું. સાયટિક નવ એ આપણા બોડીમાં આવેલી સૌથી મોટી નવ છે કે જે કમરમાંથી નીકળી અને પગના ભાગને નવ સપ્લાય આપતી હોય છે. આ નવના કોર્સમાં કમ્પ્રેશન થવાના કારણે, ઇન્જરી, ઇરિટેશન અથવા તો ઇન્ફ્લામેશનના કારણે સાયટિકાનો પ્રોબ્લેમ થતો હોય છે. સાયટિકાના કોઝિસ આપણે જોઈએ તો સૌપ્રથમ તો હર્નિએટેડ ડિસ્ક એટલે કે મણકાની વચ્ચેની ગાદી બહાર આવવાના કારણે તેના પર નવ ઉપર કમ્પ્રેશનના લીધે સાયટિકા થઈ શકે છે. ત્યારબાદ ડિસ્ક ડિજનરેશન એટલે કે ઉંમરના સંબંધિત થતા ગાદીના ઘસારાના કારણે, આ ઉપરાંત મણકા ઉપર ઉંમર સંબંધિત થતા ઘસારાના કારણે, લંબર કેનાલ સ્ટીનોસિસના કારણે અથવા તો લિસ્થેસિસ એટલે કે મણકાનું એકબીજા ઉપર ખસવાના કારણે, તેમજ બોડીમાં નવના કોર્સમાં કોઈ ટ્યુમર, સિસ્ટ અથવા તો સોફ્ટ ટિશ્યુ સ્વેલિંગ હોય તેના કારણે, નવ ઉપર કમ્પ્રેશન થવાના કારણે સાયટિકાનો પ્રોબ્લેમ થઈ શકે છે. સાયટિકાની તકલીફ ઓબેસિટી, ફિઝિકલ ઇનએક્ટિવિટી, ત્યારબાદ પ્રોલોંગ્ડ ઓફિસ વર્કિંગ અવર્સમાં બેડ પોઝિશનમાં કામ કરવાના કારણે અને સ્મોકિંગમાં આ સાયટિકા થવાનો શક્યતા વધી જાય છે. સાયટિકાના સિમ્ટમ્સ આપણે જોઈએ તો દર્દીને કમરના ભાગમાં તેમજ થાપાના ભાગે દુખાવો રહેવો, તેમજ પગમાં ખાલી ચડવી, ઝંઝનાટી રહેવી અને લાંબા સમયથી તકલીફ હોય તો પગ સૂન થઈ જવા વગેરે જેવી તકલીફો થતી હોય છે. ખૂબ જ સિવિયર કેસીસમાં દર્દીને પગના જે સ્નાયુ હોય છે તેમાં વીકનેસ થાય છે, તેમજ ચામડી બેરી થઈ જવી અને ખૂબ જ સિવિયર કેસીસમાં બોવેલ અને બ્લેડરનો કંટ્રોલ જતો રહેવો વગેરે જેવી તકલીફ થતી હોય છે. ડૉક્ટર સાયટિકાનું ડાયગ્નોસિસ ક્લિનિકલી પેશન્ટ તપાસીને કરતા હોય છે. આ અમુક ટેસ્ટ જેને નવ સ્ટ્રેચિંગ ટેસ્ટ કહેવાય છે, જેવા કે સ્ટ્રેટ લેગ રેસ ટેસ્ટની મદદથી ડૉક્ટર તમારા પગને આ રીતે ઊંચો કરી અને ચેક કરતા હોય છે. જો તમને થતી તકલીફ આ પગ ઊંચો કરવાથી વધી જાય તો સમજવું કે તમને સાયટિકાનો પ્રોબ્લેમ છે. ત્યારબાદ ડૉક્ટર અમુક કેસીસમાં એક્સરે કરાવવાની એડવાઇસ કરતા હોય છે, તેમજ ખૂબ જ રેર કેસમાં જરૂર લાગે તો ડૉક્ટર MRIની પણ એડવાઇસ કરતા હોય છે. આ MRIની મદદથી આપણે જાણી શકીએ છીએ કે નસમાં કેટલું દબાણ છે અને શેના લીધે દબાણ છે. ત્યારબાદ સાયટિકાની ટ્રીટમેન્ટમાં ડૉક્ટર તમને અમુક NSAIDs મેડિસિન અને નવ માટેની મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. ત્યારબાદ અમુક કેસીસમાં ડૉક્ટર તમને સ્ટ્રેચિંગ ફિઝિયોથેરાપીની એડવાઇસ કરતા હોય છે, તેમજ મસલ સ્ટ્રેન્થનિંગ ફિઝિયોથેરાપી એડવાઇસ કરતા હોય છે. જો અમુક હદ કરતાં વધારે સાયટિકાનો પ્રોબ્લેમ હોય તો ડૉક્ટર તમને જે પાર્ટમાં કમ્પ્રેશન છે તે પાર્ટમાં સ્ટીરોઇડનું ઇન્જેક્શન એટલે કે એપિડ્યુરલ સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપવાની એડવાઇસ કરતા હોય છે. અને ખૂબ જ રેર કેસીસમાં જો તમને તકલીફ ના મટે તો તેવા કેસીસમાં ડૉક્ટર તમને ઓપરેશનની સલાહ આપતા હોય છે. આ ઓપરેશનમાં ડિસ્કેક્ટોમી અને લેમિનેક્ટોમી એટલે કે જે ભાગ નસ ઉપર દબાણ કરતો હોય તે આપણે ઓપરેશનની મદદથી ખોલી નાખતા હોઈએ છીએ. સાયટિકાની તકલીફમાં જો દર્દીને મસલમાં વીકનેસ આવી જાય અને બોવેલ બ્લેડરનો કંટ્રોલ જતો રહે તો આવા કેસીસમાં અર્જન્ટ સર્જરીની જરૂર પડતી હોય છે.